ગાંજાનો કુલ જથ્થો 1.725 કિલોગ્રામ, કિંમત ₹17,250ની મત્તાના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી એનડીપીએસને ગુનો શોધી કાઢતી પાંડેસરા પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 નાઓની સૂચના તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એચ ડિવિઝન સાહેબ શ્રી નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એનડીપીએસને લગતા ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે કામળિયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જી ચાવડા તથા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સના ગુનાઓ અટકાવવા સારું પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના એએસઆઈ રાજુભાઈ દેવાભાઈ નાઓને તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે પાંડેસરા વડોદ ગામ ગણેશનગર 2 ખાતે બાનાની ચાલમાં પ્લોટ નંબર 148 ખાતે આવેલો રૂમ નંબર 3 માં જીતેશ પાંડે અને અંકિત ઠાકુર નામનો ઈસમ મોટા જથ્થામાં ગાંજો લાવી પડીકીઓમાં બનાવી છૂટક વેચાણ કરે છે. જે બાતમી હકીકત આધારે બાતમી હકીકત વાળી જગ્યા પાંડેસરા પ્લોટ નંબર 148 બાનાની ચાલ ખાતે રેડ કરતા રેડ દરમિયાન આરોપી નામે જીતેશ ઉર્ફે પંડિત જીતેન્દ્ર મિશ્રા રહેઠાણ પ્લોટ નંબર 148 રૂમ નંબર 3 ગણેશનગર વિભાગ 2 વડોદ ગામ પાંડેસરા સુરત શહેર મૂળ ગામ સુખાડના થાના બાળસાગર પોસ્ટ વ્યોહારી જિલ્લો શહડોલ અંકિતસિંહ રામપાલસિંહ ઠાકુર રહેઠાણ પ્લોટ નંબર 148 રૂમ નંબર 3 ગણેશનગર વિભાગ 2 વડોદ ગામ પાંડેસરા સુરત શહેર મૂળ ગામ મોહારી થાના ફૂલપહાડ પોસ્ટ લાડપુર જિલ્લો મહાલા ઉત્તર પ્રદેશ નાઓને ગાંજાનો કુલ જથ્થો 1.725 કિલોગ્રામ, કિંમત ₹17,250ની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.